આજે પેઢી જે છે એ કોર્પોરેટ સ્ટ્રક્ચર શું કરવા નથી બની શકતી. 5-7 પેઢીઓથી ચાલતે આવતો ધંધો એ એક જ સ્કેલ ઉપર હોય છે, કારણ કે એને બસ ખાલી એક પેઢીનું જ વિચાર્યું હોય. તમારે આજે એક્સપોનેન્શિયલ ગ્રોથ કરવો હોય ને તો તમારે કોર્પોરેટ માઇન્ડસેટની સાથે આવવું પડે. હવે આ કોર્પોરેટ સ્ટ્રક્ચર આવ્યા ક્યાંથી? એને સર્ટિફિકેશન કોણે આપ્યું? હવે એને સર્ટિફિકેશન કોઈ નથી આપ્યું. એ લોકોના પ્રોપર એજન્ડા હોય છે, એની પૂરેપૂરી થોટ પ્રોસેસ હોય છે કે ભાઈ મારે વર્ષમાં ક્યાં ઊભું રહેવું. 12 મહિનાનું એનું પહેલાંથી એનું પ્લાનિંગ હોય છે કે ભાઈ 12 મહિના પછી આપણી પેઢી ક્યાં ઊભી રહેશે. પેઢીને કોર્પોરેટ બનાવવી હોય ને તો એની અંદર પ્લાનિંગ હોય, એની અંદર ડિસિપ્લિન હોય, એની અંદર ઉદારમતવાદી હોય, એની અંદર ટ્રાવેલ હોય, એની અંદર એક્સપ્લોનેશન હોય, એની અંદર રિસર્ચ હોય, એની અંદર ડેવલપમેન્ટ હોય, એની અંદર બિઝનેસ નેટવર્કિંગ હોય, એની અંદર કનેક્શન હોય. આટલી બધી વસ્તુ હોવા છતાં બી તમારે સતત ઇમ્પ્રૂવ કરવું પડે. રોજ નવા માર્કેટને શોધવું પડે. નવા માર્કેટને શોધવા ઉપરાંત નવા કસ્ટમરને એપ્રોચ કરવો પડે. તમારે બજારમાં ઉતરવું પડે. તમારે કોમ્યુનિકેશન સુધારવું પડે. તમારે નવા ટૂલ્સનો ઉપયોગ કરવો પડે. ફેસબુક હોય, લિંક્ડઇન હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય, જેટલા બી અવેલેબલ પ્લેટફોર્મ છે ને ત્યાંથી તમારા કસ્ટમરને રીચ આઉટ કરી શકો. ડાયરેક્ટ સેલિંગ ના કરો તો કાંઈ નહીં, પણ તમારા બ્રાન્ડિંગ પર્પઝથી તમારે તમારી પ્રોડક્ટને બજારમાં નાખવું પડે, હેમરિંગ કરવું પડે. આના માટે તમારે સપોર્ટ લેવાની જરૂર છે તમારી નવી પેઢીની. ફોર એક્ઝામ્પલ્સ, મારા ફાધરની ઉંમર 60 વર્ષ છે, તો એનો 30-35 વર્ષનો કે 15-20 વર્ષનો છોકરોને આજે તમારે બજારની અંદર લઈ જવો પડે. કેન્ટોન ફેર 2025ની અંદર તમે આવજો. યુએસ હોય, ઓસ્ટ્રેલિયા હોય, દુનિયાભરના યુરોપિયન્સ હોય, એની જનરેશન નેક્સ્ટ જનરેશનને સાથે લઈને એક્સપ્લોર કરે છે કેન્ટોન ફેર. કેન્ટોન ફેર હોય કે દુનિયાના કોઈ પણ ટ્રેડ ફેર હોય, તમારે નવી પેઢીને સાથે રાખીને તમે વિચારશો ને તો તમારો ધંધો જે પેઢીમાં છે ને એ કોર્પોરેટ સ્ટ્રક્ચર બાજુ જઈ શકશે. એની પાસે આજે બધી ઓપોર્ચ્યુનિટી છે, સ્કિલ સેટ છે, માઇન્ડસેટ છે, એજ્યુકેશન છે. નવી જનરેશનની સાથે એના પાસે એવા થોટ પ્રોસેસ છે ને એને કારણે એ નવી પ્રોડક્ટને તમારી નવા માર્કેટની સાથે નવી જનરેશન સાથે કનેક્ટ કરી શકશે. એક રિજિડ માઇન્ડસેટ નથી કહી શકતો હું એને, પરંતુ એક ઓલ્ડ પ્રોસેસ હોય ને એ હંમેશા નવી જનરેશનથી જ ફિલ્ટર થાય. વધુ વિચારજો, બ્રેનસ્ટોર્મિંગ કરજો, પણ નવી પેઢીને આગળ ફ્રન્ટ ફૂટમાં રાખશો ને તો તમારો ધંધો ડેફિનેટલી એક સ્કેલ ઉપર આવશે. થેન્ક યુ.